તો જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ખેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ઓજત નદીના પાળા પર ઊભી પાળા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા હતા। ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવા કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પારને મોટા પાયે તેમના પાકને નુકસાન થશે, જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, ઘરે ઘરે સ્માર્ટફોનના રૂપમાં રાવણ છે, બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો। હાલ પરિસ્થિતિ આપણા માટે ગંભીર છે, સરકાર સોશિયલ મીડિયાને લઈને એસઓપી જાહેર કરશે। ઘર રાવણ અને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે, મોબાઈલમાં આ સ્માર્ટફોનમાં। એટલે કવિઓ ચિંતા કરે કે એટલે રામ મેં કહાં છે લાવું। એટલે મારે તમને બધાની વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા અને ઘર ઘર રાવણ છે, એટલે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। ઘરમાં તમે રામ પેદા કરો એટલે કામ આગળ વધે। અને એટલું જ કહીશ કે વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ है। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, શાળા સંચાલકોની મનમાની નહીં ચાલે, એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે। સરકારના પોર્ટલમાં એપ્લાય કરવાનું છે, એફઆરસી કમિટી ફી નક્કી કરે છે। એફઆરસીનું ઉલ્લંઘન કરતી શાળા સામે દંડ થશે તેવું નિવેદન તેમણે આપ્યું છે। એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે। એને દંડની જોગવાઈ છે। દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ થાય, વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે। ઘડીમાં નીતિન પટેલનું નિવેદન, કોંગ્રેસ પર નીતિન પટેલના આકરા પ્રહાર, કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા। નીતિન પટેલે કહ્યું કે આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે, ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે। ત્યારે કોંગ્રેસને હવે નહીં રહી, સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવો જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે। ડીસા તાલુકાના ઘોલિયા ગામની ઘટના, સાસરિયા પક્ષે યુવકને મારી નાખવાનો પ્રયાસ કર્યો। કોલ્ડ્રિંકમાં ઝેરી પદાર્થ ભેળવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, સાસરિયાઓએ સમાધાન માટે બોલાવ્યા બાદ દગો કર્યો। પતિ પત્ની વચ્ચે છેલ્લા 15 દિવસથી બબાલ ચાલતી હતી। ઘર કંકાસના કારણે પત્ની 2 બાળકોને છોડીને જતી રહી હતી તેના પિયરે, ત્યારે ભોગ બનનાર હાલ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ડીસા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।